જો ધ્યાન આપો। ઉદાહરણ 4.4 માં તમે પહેલો જવાબ મેળવી લીધો। હવે એમાં બીજો પ્રશ્ન છે કે t બરાબર 1 સેકન્ડે વેગ, v ઓફ t એટલે વેગ શોધો। t બરાબર 1 સેકન્ડે વેગ નું મૂલ્ય અને દિશા। તો વેગનો સદિશ શું મળ્યો તો છેલ્લે આપણને સદિશ v બરાબર સૂત્ર શું બન્યું હતું એનો ઉપયોગ અહીંયા કરવાનો છે બરાબર। v બરાબર શું મળ્યું તો કે 3i કેરેટ પ્લસ 4j કેરેટ બરાબર। 3i કેરેટ પ્લસ 4tj કેરેટ। જો ધ્યાન આપો આ t સમયે વેગ કહેવાય। હવે આપણને એમ કીધું કે 1 સેકન્ડે વેગ શોધો તો વેગના સૂત્રમાં જ્યાં t દેખાય અહીંયા 1 મૂકી દો બરાબર। v1 નામ આપો v1 બસ વાતો ના કરો। હવે ધ્યાન આપો આ ગણી નાખ્યું તમે અને ન ગણ્યું હોય તો ધ્યાન આપો। 3i કેરેટ અને 4t ની જગ્યાએ 1 j કેરેટ બરાબર। એટલે સદિશ v1 બરાબર 3i કેરેટ પ્લસ 4j કેરેટ। હવે અહીંયા 1 સેકન્ડ હતી એટલે 4 ગુણ્યા 1 4 જ થયા। અહીંયા કદાચ 2 સેકન્ડે પૂછ્યું તો અહીંયા 2 મૂકે તો 8 આવે બરાબર। એટલે 1 સેકન્ડે વેગનો સદિશ આ રીતે મળે આપણને 3i કેરેટ પ્લસ 4j કેરેટ। હવે એનું મૂલ્ય શોધી નાખો બરાબર। મૂલ્યનો અર્થ આપણે ઘટક સ્વરૂપે સદિશ હોય કોઈ પણ તો એના મૂલ્યનો અર્થ આપણને ખબર કે માન સદિશ v1 અથવા ખાલી v1 લખો બરાબર વર્ગમૂળમાં એના બંને ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગ। 2 હોય 2 અને 3 હોય તો 3 અહીંયા 2 છે એટલે 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ એટલે 3નો વર્ગ 9 4નો વર્ગ 16 એટલે 25 25નું વર્ગમૂળ 5 એટલે આ આપણને વેગનું મૂલ્ય મળી ગયું 1 સેકન્ડે વેગનું મૂલ્ય। હવે દિશા પૂછી છે જો દિશા તો દિશા માટે આપણે સૂત્ર જાણીએ છીએ કે tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક બરાબર। આ સૂત્રો બધા આપણે અગાઉ મેળવી જ ગયા છીએ। જો સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ આ સદિશ a નું ઘટક સ્વરૂપ સદિશ a નું મૂલ્ય આપણે આ શોધ્યું એ પ્રમાણે શોધ્યું કહેવાય ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર। સદિશ a ની દિશા એટલે કે સદિશ a અને x અક્ષ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક બરાબર। આ મૂળ સૂત્રો છે। આ સદિશ a ની જગ્યાએ અહીંયા વેગનો સદિશ છે તો દિશા શોધવા માટે આપણે લખીશું tan થીટા બરાબર વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક। જે કેરેટનો સહગુણક હોય કોઈ પણ સદિશના આવા ઘટક સ્વરૂપમાં એ એનો y ઘટક કહેવાય। i કેરેટનો સહગુણક હોય કોઈ સદિશના ઘટક સ્વરૂપમાં એ એનો x ઘટક કહેવાય। તો અહીંયા y ઘટક છે 4 અને x ઘટક છે 3 એટલે 4/3 થાય એટલે આ ભાગાકાર કરો તો 1.33 આવે। નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકમાં જુઓ નજીકનું પૂર્ણાંક અંશ જ લખવાનું ઉપરનું નાનું મોટું ડિફરન્સ ધ્યાનમાં નહીં લેવાનું એટલે કેટલા અંશ આવ્યા હા એટલે 53 અંશ। જો તમારા પાસે કોષ્ટક છે ને કે નહીં તો જરા જુઓ 1.33 એક્ઝેક્ટ આંકડો ન હોય તેની નજીકનો આંકડો જે હોય એના માટે કેટલા અંશ છે 53। હવે આ 53 અંશ એટલે બરાબર તમે લખવાનું તો અહીંયા સુધી જ છે આપણો દાખલો પૂરો થઈ ગયો પણ આ 53 અંશ છે એ સદિશ v1 એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે અને સદિશ v1 કયા ચરણમાં આવે તો એ આપણને અહીંથી ખ્યાલ આવી જાય। આકૃતિ તમારે દોરવાની જરૂર નહીં પણ સમજવા માટે જો ધ્યાન આપો આ x અક્ષ ઋણ x અક્ષ y અક્ષ ઋણ y અક્ષ આ થીટા જે આવ્યું ને આ થીટા
એ શું છે તો કે સદિશ V1 એ x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે, એ એની દિશા કહેવાય કે સદિશ V1 x અક્ષ સાથે 53 અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. હવે સદિશ V1 ના બે ઘટકો ચેક કરો. જો x ઘટક એ ધન છે અને y ઘટક એ ધન છે, તો x અને y બે ધન હોય એ કયું ચરણ થયું? પહેલું ચરણ. y ધન હોય ને x ઋણ હોય એ બીજું ચરણ. બે ઋણ હોય ત્રીજું. y ઋણ અને x ધન એ ચોથું ચરણ. તો અહીંયા તો બે ધન છે ને, જો આ x ઘટક 3 છે +3 એ ધન છે, આ +4 એ ધન છે. તો એનો અર્થ કે સદિશ V1 પહેલા ચરણમાં x અક્ષ સાથે 53 અંશનો ખૂણો બનાવતી દિશામાં છે. આ દિશા શોધી કહેવાય. આ રીતે આપણે તમારે દોરવું હોય તો દોરી નાખજો. આ ખૂણો કેટલા અંશનો? 53. થીટા બરાબર 53. પહેલા ચરણમાં સદિશ V1 53 અંશનો ખૂણો બનાવતી દિશામાં આવે. આવો દાખલો સ્વાધ્યાયમાં છે, એ તમે જાતે ટ્રાય પહેલાં કરો. ખાલી સ્વાધ્યાયમાં 4.20 જુઓ. 20 આવી જ રીતે ગણવાનું છે. પહેલાં ટ્રાય કરો તમે, બીજી વાતો ન કરશો. જે દાખલો છે એ પહેલાં જાતે ટ્રાય કરતા જાઓ. હું તો ગણું જ છું અહીંયા. જાતે ગણવાનો જવાબ આવે ને એના જેવું એકેય નહીં. આવી જ રીતે જો રકમ આ જ સ્ટેપમાં ગણવાનું છે, બરાબર. ખાલી તમને સદિશ બદલી દીધો છે. સદિશ R આપ્યો છે કણનો સ્થાન સદિશ. કણનો સ્થાન સદિશ, બરાબર. આપણે બુકમાં ભલે ઘાટા અક્ષરે લખ્યું હોય સદિશ, પણ આપણે તો ઉપર તીર મૂકીને દર્શાવવાનું. સદિશ R 3.0t i કેરેટ -2.0t² j કેરેટ અને +4.0 k કેરેટ, બરાબર. 3 ઘટક છે સદિશ આરમાં. R મીટરમાં છે. તો પહેલો પ્રશ્ન છે કે વેગનો સદિશ શોધો અને પ્રવેગનો સદિશ શોધો. આમાં ગણ્યું તેમ જ વિકલન કરીને આરનું વિકલન કરો સમયની સાપેક્ષ, વેગ આપે. વેગનું સૂત્ર જે આવે એનું વિકલન કરો, પ્રવેગ આપે. ટ્રાય કરો. વેગનો સદિશ v શોધો, v. પ્રવેગનો સદિશ, બરાબર. આપણે એક્ઝેક્ટ દાખલો ગણી ગયા છીએ, એટલે એ જ રીતે કાલે અધૂરો જે હતો ને આગળ v અને a મેળવ્યા હતા ને, એવી રીતે પેલા v અને a મેળવો. પ્રવેગનો સદિશ એ શોધો, બરાબર. સદિશ v બરાબર d સદિશ r છેદમાં dt. આ r નું આખું સૂત્ર r ના સ્થાને મૂકી દો. ત્રણેય પદનું વિકલન કરવાનું. i કેરેટ, j કેરેટ, k કેરેટ જ્યાં હોય એમને જ રહે, બરાબર. બાકી વિકલન કરતાં આપણને હવે આવડે એ મુજબ. એકલો અચળાંક હોય તો શૂન્ય થાય, આગળ સહગુણકમાં હોય અચળ તો એમને એમ રાખો. એવું હોય સીધા બુકમાં ન ગણો તો રફમાં ટ્રાય કરી જુઓ. વેગનો સદિશ મળી જાય, પછી એનું વિકલન કરો એટલે પ્રવેગનો સદિશ મળે. એ એકમ લખ્યો છે. શું એ વેગ મળે ને, વેગ મળ્યો ને તો વેગનો એકમ મીટર પર સેકન્ડ કાઉન્સ કરીને લખી શકાય અને ચાલે. અહીંયા વચમાં ન લખો, જરૂર નહીં. લખવાની જરૂર નહીં ને, સીધું 3 જ લખાય ને. એટલે 3t i કેરેટ 2t² j કેરેટ +4 k કેરેટ.
વિકલન કરવાનું ત્રણેય પદનું. મળી ગયો જવાબ. -4 જે કેરેટ એવું આવ્યું ને. નિશાની જે હોય જ લાગુ પડે, આગળ હોય, બરાબર. જો હું ગણું છું d/dt અને આ ત્રણ પદના આપણે વિકલન કરવાના છે. વચમાં જે નિશાની હોય ને અહીંયા માઇનસ કે પ્લસ એ તો એમને જ રહે. આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ જ્યાં હોય એમને જ રહે. જો આ 3 ટીનું ટીની સાપેક્ષ વિકલન કરવાનું થાય. 3 છે એ ટીનો સહગુણક કહેવાય. જો હજી ખ્યાલ ન આવતો હોય તો ખાસ ધ્યાન આપજો. 3 છે એ ટીનો સહગુણક છે, એટલે સહગુણક એમને એમ રહે. ટીનું ટીની સાપેક્ષ વિકલન 1. ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો એવું કરો ને તો જવાબ 1 જ આવે. જો આ ટીની કંઈ ઘાત નથી એટલે 1 ઘાત. હવે આનું તમે વિકલન કરો, ઘાત આગળ અને ટીની ઘાતમાં 1નો ઘટાડો, તો ટીની ઘાત 1 હતી ને 1માંથી 1 ઘટે એટલે કેટલી થઈ જાય? 0. અને કોઈ પણની 0 ઘાતનો જવાબ શું થાય? 1. એટલે એ દર વખતે પછી અહીંયા લખવાનું નહીં. ટીનું ટીની સાપેક્ષ આવે એટલે કેટલું કહેવાય? 1 કહેવાય, બરાબર. એટલે અહીંયા 1 ગુણાકારમાં આવે તો એ તો 3 ગુણ્યા 3 જ થવાનું. 1 નો લખો તોય 4. આઈ કેરેટ અહીંયા પછી આ માઇનસ એમનું એમ. અહીંયા 2 ટી સ્ક્વેરનો સહગુણક છે એ 2 એમના એમ. ટી સ્ક્વેરનું ટીની સાપેક્ષ વિકલન. આ ટીનો વર્ગ છે, ઘાત આગળ 2 ઘાત આગળ, પછી ટીની ઘાત 2 હતી ને 2માંથી 1નો ઘટાડો, તો ટીની 2 - 1 ઘાત. 2 - 1 એટલે 1. ઉપર આમ 1 ઘાત લખવાની જરૂર નહીં. જે કેરેટ એમના એમ. અહીંયા એકલો 4 છે. જો એકલો અચળાંક હોય, કોઈ પણ આંકડો એકલો હોય એનું વિકલન 0 થાય. તો આ 4નું વિકલન 0. 0 ગુણ્યા કે કેરેટનો કોઈ અર્થ નહીં ને. આ 0 થઈ ગયું, 0 થઈ ગયું એટલે કે કેરેટ એ લખવાની જરૂર નહીં. એટલે આવું થાય. જો 3 આઈ કેરેટ માઇનસ આ 2 ગુણ્યા 2 4 ટી જે કેરેટ, બરાબર. આ વેગનો સદિશ થયો. હવે પ્રવેગનો સદિશ. તો પ્રવેગનો સદિશ મેળવવા માટે આપણે સૂત્ર મૂકીશું. પ્રવેગનો સદિશ બરાબર વેગના સદિશનું સમયની સાપેક્ષ વિકલન dv/dt. તો આ જે v આવ્યું ને એનું વિકલન કરવાનું. v ની જગ્યાએ આ મૂકી દો, જે જવાબ મળ્યો અહીંયા d/dt. આ v ની જગ્યાએ સદિશ v ની જગ્યાએ 3 i કેરેટ માઇનસ 4 ટી જે કેરેટ. જો તો હવે આ એકલો 3 છે, અહીંયા ટી ગુણાકારમાં નથી, એટલે આનું વિકલન શું થાય? 0. એટલે 0 ગુણ્યા આઈ કેરેટ એટલે 0 થઈ ગયું. પછી આ માઇનસનું માઇનસ. 4 ટીનો સહગુણક છે એટલે 4 એમને એમ રહેશે. ટીનું ટીની સાપેક્ષે 1 એટલે ગુણ્યા 1 એટલે 4 જ થયા. એટલે જવાબ આવે પ્રવેગનો સદિશ એ બરાબર -4 જે કેરેટ, બરાબર. આ પ્રવેગનો સદિશ, આ વેગનો સદિશ. હવે આવી જ રીતે બીજો પ્રશ્ન એમાં છે કે ટી બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધો. આ કેમ આપણે શોધ્યું? એવી જ રીતે તો વેગના સૂત્રમાં જ્યાં ટી દેખાય ને ત્યાં 2 મૂકી દો એટલે 2 સેકન્ડે વેગનો સદિશ મળે, પછી એનું મૂલ્ય મળે એવી રીતે, અને આવી રીતે દિશા મળે. હા, બરાબર. વર્ગમૂળમાં 73 એવું જ આવશે. અને એનું વર્ગમૂળ કાઢીને લખી દો જે આવે પોઈન્ટમાં. ખૂણો કેટલો આવ્યો? હા, 70 અંશ આવે. હા, એ માઇનસનો અર્થ આપણે કરીએ. જો એ કરીએ માઇનસમાં આવ્યું ને, હવે એનો અર્થ શું થાય એ આપણે કરીએ. જો
t બરાબર 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને દિશા શોધો. તો સદિશ v આપણને જે મળ્યો ને એ મૂકી દે પહેલાં 3i કેરેટ માઇનસ 4t જે કેરેટ. વેગના આ સૂત્રમાં t દેખાય અહીંયા 2 મૂકી દો માં t બરાબર 2 મૂકતા t ની જગ્યાએ 2 મૂકો એટલે હવે જે મળશે એને v2 નામ આપી દો. 2 સેકન્ડે v2, 1 સેકન્ડે હોય તો v1, એ રીતે નામ આપી દેવાનું. 3i કેરેટ માઇનસ 4 અહીંયા આવે 2 જે કેરેટ. તો 2 સેકન્ડે વેગનો સદિશ આવ્યો 3i કેરેટ માઇનસ 8 જે કેરેટ. બરાબર. આ 2 સેકન્ડે વેગનો સદિશ, હવે એનું મૂલ્ય બરાબર માન સદિશ v2 બરાબર ખાલી v2 લખાય, ખાલી v2 લખો તો ચાલે. અંડરરૂટ 3નો વર્ગ પ્લસ માઇનસ 8નો વર્ગ, અહીંયા ઋણ નિશાની સહિત જ મૂકવાનું, પણ વર્ગ થાય એટલે તો એ પ્લસ થઈ જવાનું. એટલે 3નો વર્ગ 9 માઇનસ 8નો વર્ગ 64, એટલે આ થયું વર્ગમૂળમાં 73, અને 73નું વર્ગમૂળ જે કેલ્ક્યુલેટરમાં આવે 8.54. v2 બરાબર 8.54 મીટર પ્રતિ સેકન્ડ આ મૂલ્ય મળી ગયું. હવે એની દિશા શોધવા માટે આપણે હમણાં શોધ્યું એ જ પ્રમાણે જો કે tan થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક. y ઘટક એનો કેટલો? આનો -8, x ઘટક 3, એટલે માઇનસમાં જવાબ આવે ને. આપણે અહીંયા માઇનસમાં જ લખીશું 2.66 બરાબર. તો -2.66 આવ્યું એટલે આ થીટા કેટલું એ જોવા માટે તો નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં તો કંઈ માઇનસમાં આંકડા છે નહીં, એમાં તો જે છે એ બધા આવા પ્લસમાં જ છે. આપણે જોવાનું તો આ આંકડા માટે જ, પણ ઋણ નિશાનીનો અર્થ આપણે પછી કરીએ. પહેલાં તમે 2.66 માટે થીટા કેટલું એ જોઈ લો. 69 અને 70ની વચ્ચે આવે છે ને, એટલે આપણે 70 લખીએ. 69 લખો તોય ચાલે. બરાબર. આપણે ઉપરનો ડિફરન્સ અહીંયા અવગણીએ છીએ, એટલે આ 70 અંશ જવાબ આવ્યો. જો હવે અહીં ધ્યાન આપો, 70 અંશ ખરો, પણ આ ખૂણો સદિશ v2 આ ખૂણો x અક્ષ સાથે બનાવે છે, પણ કયા ચરણમાં બનાવે છે એ નક્કી કરવાનું. આ ઋણ નિશાની આવે છે એનો અર્થ કે એ કયું ચરણ થાય? જો x ધન અને y ઋણ, હમણાં જ વાત કરીએ આપણે, x ધન અને y ઋણ એટલે કયું ચરણ? ત્રીજું ચરણ, એટલે સોરી ચોથું ચરણ. અને ચોથા ચરણમાં સદિશ v2 x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે? 70. બરાબર. આ ઋણ નિશાનીનો અર્થ આવો. આગળ 2 ધન હતા એટલે એ પહેલા ચરણમાં બનતું હતું, એટલે આપણે લખી નાખીએ અહીં. જો ને આકૃતિ દોરી હોય દર્શાવવું હોય તો દર્શાવી પણ શકો તમે, ફરજિયાત નહીં. જો કે બરાબર. આ સદિશ અહીંયા આવશે x ધન અને y ઋણ. ચોથા ચરણમાં આ થીટા જે વયનો નહીં આર્યો આ ખૂણો 70 અંશ. આ સદિશ v3 આપણે લખીએ કે સદિશ v3 ચોથા ચરણમાં x અક્ષ સાથે ઋણ નિશાનીનો અર્થ આ થાય. બરાબર. બીજું કંઈ નહીં. x અક્ષ સાથે 70 અંશનો ખૂણો બનાવશે. બરાબર. જુઓ એ આપણે આગળ નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં જુઓ. હા, એટલે 69 ઉપર છે ને કંઈક એક્ઝેક્ટ આંકડો ન હોય તો આની નજીકનો આંકડો જુઓ તો એ 70 અને 69ની વચ્ચે આવે છે. એક્ઝેક્ટ 70 નથી આવતું, પણ આપણે જવાબમાં 70 લખ્યું, તમે 69 લખો તોય ખોટું નહીં એમ. બરાબર. નજીકનું પૂર્ણાંક અંશ લખવાના છે. નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં જુઓ 2.66 એક્ઝેક્ટ આંકડો છે, ન હોય તો એની નજીકનો કયો છે જુઓ. 2.6605
હવે એના માટે અંશ કેટલા છે? 69 અને મિનિટ કેટલી છે? 24. 69 અંશ ને 24 મિનિટ, બરાબર. હવે એમાં ડિફરન્સ ઉભેની જુઓ જરા, આપણે નજીકનો અંશ લેવાનું છે. હજી કેટલા ઘટે છે જો તમે જોયું તો 2.66 અંદાજિત 27 ઘટે ને. જો આપણે આ બધી ચર્ચા આગળ કરી હતી ને એ તમે ઉપયોગ કરો. તમે 2.66 કયા આંકડા માટે જોયું તમે? 6605. હવે 6605 માટે 69 અંશ અને 24 મિનિટ આવે છે. પણ આપણે તો અહીંયા 66 છે ને, એટલે હજી તો આ 5 છે ને આ 66 છે, તો હજી તો કેટલો ડિફરન્સ રહ્યો? અંદાજિત 61 જેવો રહ્યો ને. એ લાઇનમાં જો, એ લાઇનમાં 61 અથવા 61ની નજીકનું મેઇન ડિફરન્સમાં છે, નજીકનું. એ લાઇનમાં આમ જો એને કોષ્ટકમાં 71 છે ને, કેટલી મિનિટ માટે છે? 3. તો 24 ને બીજી 3 મિનિટ વધારાની થઈ ને, 27 મિનિટ. એટલે આમ નજીકમાં નજીકનું જોવો ને તો 69 અંશ અને કંઈક 27 મિનિટ જેવું આવે, બરાબર. તમે 69 અંશ લખો કે 70 અંશ લખો, એ વચ્ચેનું જ મૂલ્ય આવ્યું ને, એટલે આપણે પૂર્ણાંક અંશ માટે કાં 70 લખી કાં 69, એટલે એ સાચું, એમાં ખોટું નહીં, બરાબર ને. આવડે ને જોતા તમને કોષ્ટકમાં કે હજી નહીં? આ બાજુ આરામ કરતા હોય એટલે તમે કદાચ 69 લખો તોય સાચું, બરાબર, એમાં ખોટું નહીં. વચ્ચેનું આવે છે એટલે આપણે એક બાજુનું પૂર્ણાંક અંશ લખવાના. હા, અને તમે એવું લખો કે 69 અંશ અને 27 મિનિટ, કે 69 અંશ અને 24 મિનિટ લખો તોય સાચું, બરાબર. એ મિનિટનો જે ડિફરન્સ હોય ને એ અવગણેલો હોય આવા જવાબો આપ્યા હોય એમાં. 69 અંશ ને 24 મિનિટ લખી દો અહીંયા, કે 69 અંશ ને 70 મિનિટ લખો, કે 70 લખો પૂર્ણાંક, કે 69 લખો, અહીંયા ચાલશે. બરાબર. આવા દાખલા પરીક્ષામાં હશે, ધ્યાનમાં રાખજો વ્યવસ્થિત. અને એક બીજી વાત જો, અહીં ધ્યાન આપો. હવે પછીનો જે ટોપિક આપણે ભણવાનો છે એ અચળ પ્રવેગી ગતિ એક સમતલમાં ધ્યાનમાં લેવાની છે કોઈ કણની, અને એની સાથે સંકળાયેલા 3 સમીકરણો આપણે મેળવીશું, ખાસ અગત્યના એવા. તો અચળ પ્રવેગી ગતિનો અર્થ શું થાય આપણે આ ગણતરી કરીને એમાં સમજી શકીશું. જો અચળ પ્રવેગી ગતિનો અર્થ થાય કે ગતિ દરમિયાન એનો પ્રવેગ બદલાતો ન હોય, સમયની કોઈ પણ ક્ષણે એનો પ્રવેગ અચળ હોય, મૂલ્ય પણ ન બદલાય અને દિશા પણ ન બદલાય. તો આ ગણતરી કરી એમાં જુઓ, તમે જવાબ આપજો. આ આર છે, સદિશ આર, કણનો સ્થાન દર્શાવતો સદિશ. હવે કણના સ્થાન દર્શાવતા સદિશમાં અહીંયા ટી છે ને અહીંયા ટી છે, એનો અર્થ કે જેમ સમય બદલાય, અહીં ટી બરાબર 1 મૂકો ત્યારે આ જુદું હોય, 2 મૂકો ત્યારે આ જુદું હોય, 3 મૂકો ત્યારે આ જુદું હોય. સમય છે એના સૂત્રમાં, એનો અર્થ કે જેમ સમય બદલાય એમ આર શું થાય છે? બદલાય છે. એ જ ગતિ સૂચવે છે કે સમય બદલાય એમ એનો સ્થાન સદિશ સતત બદલાય છે, ગતિમાં છે એવું કણ સૂચવે. હવે આરનું વિકલન કરીને આપણે શું મળ્યું? વેગ. વેગના સૂત્રમાં ટી આવે છે, તો આનો અર્થ એવો થાય કે જેમ સમય બદલાય એમ વેગનો સદિશ પણ શું થાય છે? બદલાય છે. અહીંયા 1 મૂકો, અહીંયા 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, સમય જેમ જેમ પસાર થતો જાય, 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે, એમ વેગનો સદિશ પણ શું થાય છે? બદલાય છે. અહીંયા 1 મૂકો તો વેગનો સદિશ થાય 3i કેરેટ માઇનસ 4j કેરેટ, 2 મૂકો તો 3i કેરેટ માઇનસ 8j કેરેટ. અહીંયા ટી નથી એટલે આ ઘટક અચળ રહે છે અને એનો વાય ઘટક સતત બદલાય છે. એવી વાત થઈ ને. વેગ અચળ નથી, સમય બદલાય તેમ બદલાય છે. એટલે આરના સૂત્રમાં ટી છે, વેગના સૂત્રમાં ટી છે. ટી આવતો હોય ને એના સૂત્રમાં, એનો અર્થ કઈ સમય સાથે શું થાય છે? બદલાય છે.
હવે વેગના સદિશનું વિકલન કરીને શું મળ્યું? પ્રવેગ. તો હવે તમે જવાબ આપો કે શું સમય બદલાય એમ પ્રવેગ બદલાય છે આ ગતિ માટે? નથી બદલાતો, કેમ કે પ્રવેગ બરાબર આપણને મળ્યું 4 જે કેરેટ. આમાં ક્યાંય ટી આવતો નથી. એનો અર્થ કે સમયની કોઈ પણ ક્ષણે ગતિ દરમિયાન સમયની કોઈ પણ ક્ષણે આ ગતિ કરતા કણનો પ્રવેગ અચળ છે. અને એ કેટલો છે? -4 જે કેરેટ. એટલે મૂલ્ય એનું છે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને દિશા છે એટલે કે કઈ -j કેરેટ. કઈ દિશા સૂચવે? ઋણ વાય દિશા. કઈ દિશા સૂચવે? ઋણ વાય દિશા. મૂલ્ય એનું 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા માઇનસ આવ્યું ને અહીંયા જે કેરેટ આવ્યું. એનો અર્થ કે પ્રવેગ કોઈ પણ ક્ષણે ગતિ દરમિયાન પ્રવેગની દિશા ઋણવાય દિશામાં છે. આની પહેલાંનો દાખલો ગણ્યો એમાં આપણને પ્રવેગ બરાબર 4 જે કેરેટ મળ્યું હતું ઉદાહરણના દાખલામાં, આની પહેલાંના. એનો અર્થ એ ગતિ માટે પ્રવેગનું મૂલ્ય અહીંયા 4 જ છે અને અહીંયા દિશા વાય દિશા છે. ખાલી જે કેરેટ હતું ને માઇનસ નહોતું અહીંયા. જો પછી જેવી ગતિ એ મુજબ બરાબર અહીંયા કણનો વેગ અને પ્રવેગ મળે. જો ગતિ દરમિયાન આ મુજબ તમને પ્રવેગનો સદિશ સમય પર આધારિત ન મળે, પ્રવેગ સમય સાથે ન બદલાય, તો એ ગતિ કેવી કહેવાય? અચળ પ્રવેગ. અને આવી XY સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ માટે આપણે ગતિ દરમિયાનનો એનો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, ગતિ દરમિયાન એનો અચળ પ્રવેગ અને એને ગતિ કરવા માટે લીધેલો સમયનો ગાળો, આવી રાશિઓ વચ્ચેનો સંબંધ હવે આપણે મેળવવો છે હવે પછીના પ્રશ્નમાં. બરાબર? અચળ પ્રવેગી ગતિ આ શરત જોઈએ. જો આ સૂત્ર અગત્યના જ બધા આપણે મેળવીશું એ અને પ્રશ્ન પણ. પ્રશ્ન લખો, હેડિંગ મારી દો કે XY સમતલમાં થતી કણની અચળ પ્રવેગી ગતિના XY સમતલમાં થતી કણની અચળ પ્રવેગી ગતિ. બરાબર? હવે અચળ પ્રવેગનો અર્થ આપણે સમજી ગયા. હવે આ તમને ખબર છે કે પ્રવેગનું મૂલ્ય અને દિશા બેયમાંથી એકેય બદલાતા હોય નહીં. સમય બદલાય પણ પ્રવેગ બદલાય નહીં. સમય પર આધારિત નથી પ્રવેગ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. બરાબર? આપણે જો હવે અહીં ધ્યાન આપો, આકૃતિ દોરવાની જરૂર નથી આમાં. જો કોઈ કણ XY સમતલમાં ગતિ કરે છે, બરાબર? આ બોર્ડને XY સમતલ ગણી લો તો આ બોર્ડ ઉપર કણ ગતિ કરે છે. હવે એ ગતિનું અવલોકન આપણે જે ક્ષણેથી કર્યું, જેમ કે આવી ગતિ થઈ રહી છે આમ, બરાબર? આખો આવો ગતિ માર્ગ વિચાર લો. હવે તમે ગતિ કરતો કણ છે આ માર્ગે જઈ રહ્યો છે, તમે જ્યારે અવલોકનની શરૂઆત કરો એ ત્યારે જ્યાં પહોંચો એ તમારા માટે પ્રારંભિક સ્થાન અને ત્યારની ક્ષણ એટલે t બરાબર 0 પ્રારંભિક ક્ષણ. પછી તમે એ કણને જોયા કરો છો, એ ગતિ માર્ગ પર આગળ વધ્યા કરે છે અને અહીંયા સુધી તમે એને જોયા કર્યો. પછી હવે આગળ અવલોકન કરવાનું બંધ કરી દીધું. તો જ્યારથી અવલોકનની શરૂઆત કરી એ આપણા માટેનું પ્રારંભિક સ્થાન કહેવાય અને એ ક્ષણ પ્રારંભિક ક્ષણ કહેવાય. અને જ્યારે અવલોકન કરવાનું પૂરું કરો ત્યારે કણ જ્યાં પહોંચ્યો ગતિ માર્ગ પર એ અંતિમ સ્થાન કહેવાય. અને ત્યારે જે સમયની ક્ષણ થઈ હોય એ સમયની અંતિમ ક્ષણ કહેવાય. બરાબર? એટલે આપણે એ બધી સંજ્ઞાઓ અહીંયા લઈ લઈએ. જો t બરાબર 0 સમય, આ t બરાબર 0 સમય એટલે જે ક્ષણે આપણે અવલોકનની શરૂઆત કરી ને એ પ્રારંભિક ક્ષણ, જે આપણા માટે t બરાબર 0. એટલે હવે પછી અહીંયાથી ગણવાનો સમય. આમ કણ જઈ રહ્યો છે
ગતિ તો એની ચાલુ જ છે પહેલેથી, પણ તમે હજી જોતા નથી. તમે જે ક્ષણ એને જુઓ છો એ જ્યાં પહોંચ્યો છે એ પ્રારંભિક સ્થાન અને એ ક્ષણ જે છે પ્રારંભિક ક્ષણ એ આપણા માટે 0. હવે પછી આગળ જે સમય પસાર થાય એ હવે આગળ ગણવાનો, એટલે આ પ્રારંભિક ક્ષણ કહેવાય. t બરાબર 0 સમય કણનો વેગ v0 છે, બરાબર. પ્રારંભિક વેગ થયો. આ જે ક્ષણે અવલોકનની શરૂઆત કરી ને તે ક્ષણનો એનો જે વેગ છે, એનો જે તત્કાલીન વેગ એ ક્ષણનો એ પ્રારંભિક વેગ. હવે તમે t બરાબર 0 સમયે જે ક્ષણે અવલોકનની શરૂઆત કરી તે 0 સમયે થયું, અને તમે આગળ હવે t સમય સુધી અવલોકન કર્યું. આ તો અહીંયા તો સંજ્ઞામાં વાત કરવાની ને. એમ તમે અવલોકનની શરૂઆત કરી ને એ ક્ષણે તમે ઘડિયાળમાં જોયું ને એક્ઝેક્ટ 9:05 થઈ હતી, તો એ 9:05 એટલે t બરાબર 0. 9:10 સુધી તમે અવલોકન કર્યું તો 9:10 મિનિટ થઈ અંતિમ ક્ષણ. ગાળો કેટલો થયો? 5 મિનિટનો, બરાબર. એટલે જે પ્રારંભિક ક્ષણ 0 અને અંતિમ ક્ષણ t, તો સમયગાળો થયો t-0 એટલે t. એવી સંજ્ઞા આપણે આપીશું. એટલે t બરાબર 0 સમયે એ પ્રારંભિક વેગ અને t બરાબર t સમયે કણનો અંતિમ વેગ v છે. આ અંતિમ વેગ. પ્રારંભિક ક્ષણ 0 સેકન્ડ અને અંતિમ ક્ષણ t સેકન્ડ, તો સમયગાળો એટલે અંતિમ ક્ષણ માઇનસ પ્રારંભિક ક્ષણ, તો ગાળો કેટલો થયો? t-0 એટલે t, બરાબર. આપણે અહીંયા સમયગાળાની સંજ્ઞા ડેલ્ટા ટી નહીં, પણ શું થશે? t જ થશે. તો હવે અહીં ધ્યાન આપો જો કે પ્રારંભિક સમયે કે પ્રારંભિક ક્ષણેનો વેગ v0 છે, t સમય બાદ એનો વેગ v છે, અને કણ અચળ પ્રવેગી ગતિ કરે છે, તો પછી એનો કોઈ પણ સમયગાળાનો સરેરાશ પ્રવેગ માપો કે કોઈ ક્ષણનો પ્રવેગ માપો. અચળ પ્રવેગ છે એનો અર્થ કે તો દરેક વખતે મૂલ્ય કેવું મળવાનું? સરખું જ, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે અચળ પ્રવેગી ગતિ માટે આનો અર્થ જ એવો થયો કે પ્રવેગ સમગ્ર ગતિ દરમિયાન બદલાતો નથી. તો અચળ પ્રવેગી ગતિ માટે કોઈ સમયગાળામાં કણનો સરેરાશ પ્રવેગ, બરાબર. કણનો સરેરાશ પ્રવેગ, આનો અર્થ એ આપણને ખબર જ છે. હવે સરેરાશ પ્રવેગ આપણે વ્યાખ્યાયિત કરી ગયા. અને કોઈ ક્ષણે પ્રવેગ એટલે કે તાત્ક્ષણિક પ્રવેગ સદિશ એ સમાન હોય છે. કેમ સમાન હોય છે? કારણ કે ગતિ કેવી છે? અચળ પ્રવેગ. તમે કોઈ સમયગાળા દરમિયાન આપેલ ગતિનો સરેરાશ પ્રવેગ માપો કે કોઈ સમયની ક્ષણનો પ્રવેગ માપો, એ તો હરખો જ આવશે. કેમ કે ગતિ કેવી છે? અચળ પ્રવેગી. પ્રવેગ સમય સાથે બદલાતો નથી. એટલે આપણે અહીંયા આવું સૂત્ર પહેલું બનશે કે પ્રવેગ એ બરાબર, અહીંયા પ્રવેગનું સૂત્ર કે સરેરાશ પ્રવેગનું સૂત્ર હરખું. કેમ કે ગતિ કેવી છે? અચળ પ્રવેગી. સમજો એ વાતને. અને સરેરાશ પ્રવેગનું સૂત્ર જે હતું એ જ અહીંયા લાગુ પાડવાનું. સરેરાશ પ્રવેગનું સૂત્ર શું હતું? ડેલ્ટા સદિશ v છેદમાં ડેલ્ટા t. આપણે આવું સ્વરૂપ લખ્યું હતું. હવે ડેલ્ટા સદિશ v એટલે વેગના થતા ફેરફારનો સદિશ, એટલે અંતિમ વેગનો સદિશ માઇનસ પ્રારંભિક વેગનો સદિશ. સદિશ v માઇનસ v0 થાય ને. અંતિમ વેગનો સદિશ v ને પ્રારંભિક વેગનો સદિશ v0. આ થયો વેગમાં થતા ફેરફારનો સદિશ. ડેલ્ટા સદિશ v આવું થાય. અને છેદમાં ડેલ્ટા t એટલે સમયનો ગાળો, અને સમયનો ગાળો એટલે અંતિમ ક્ષણ માઇનસ પ્રારંભિક ક્ષણ. અંતિમ ક્ષણ કઈ? t. પ્રારંભિક ક્ષણ 0, તો t-0. સમજે વાત? સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતા ફેરફારનો સદિશ છેદમાં સમયગાળો. આ મૂળ સૂત્ર રહ્યું. આ કહેવાય સરેરાશ પ્રવેગ, પણ એને જ આપણે અહીંયા પ્રવેગ કહી દઈશું. કેમ? એનું કારણ શું? ગતિ અચળ પ્રવેગી છે, એટલે આને સરેરાશ પ્રવેગ કહેવાય ને આને પ્રવેગ કહેવાય. વાત હરખી જ થઈ. અચળ પ્રવેગી ગતિ માટે પ્રવેગ સમય સાથે બદલાતો નથી માટે, એટલે આવું સૂત્ર થાય. બરાબર.
તો હવે બસ જો આને થોડું ગોઠવી દઈએ. સદિશ એ બરાબર સદિશ વી માઇનસ V0 છેદમાં ટી. ટી માઇનસ 0 એટલે ટી. અહીંયા જે ટી આવ્યું ને એ સમયની ક્ષણ નથી. ટી સમયનો શું છે? ગાળો. અંતિમ ક્ષણ ટી હતી ને પ્રારંભિક ક્ષણ 0, તો ટી માઇનસ 0 બરાબર ટી સમયગાળો છે. જેમાં ડેલ્ટા ટી ને એવી રીતે અહીંયા સંજ્ઞા શું થઈ? ટી થઈ. તો હવે જો આ ટી અહીંયા ગુણાકારમાં આવે છેદમાંથી, તો શું લખાય? સદિશ એ ટી બરાબર વી માઇનસ V0. આપણે વીને કરતાં પણ અહીં લખવું હોય તો આ માઇનસ V0 બરાબરની આ સાઈડ આવે. તો સદિશ વી બરાબર સદિશ V0 પ્લસ AT. તો બસ આ સ્વરૂપ આપણે છેલ્લું આપી દેવાનું. આ સમીકરણ નંબર 1. આ અચળ પ્રવેગી ગતિ કરતા કણ માટે આ સમીકરણનો સીધો ઉપયોગ આપણે કરી શકીશું. આ સૂત્રમાં V0 એનો પ્રારંભિક વેગ, V અંતિમ વેગ, સદિશ એ ગતિનો અચળ પ્રવેગ અને T છે એ સમયનો ગાળો. બરાબર. આ સૂત્ર અચળ પ્રવેગી ગતિ હોય ત્યારે લાગુ પડે કોઈ દાખલાની ગણતરીમાં. આ સમીકરણ 1. આવા બીજા 2 મેળવવાના છે. અને આજે 1 મળ્યું ને એનું આપણે ઘટક સ્વરૂપ હજી લખી શકીએ. જો સમીકરણ 1નું x ઘટક સ્વરૂપ અને સમીકરણ 1નું y ઘટક સ્વરૂપ. ગતિ xy સમતલમાં થતી હોય એટલે કોઈ પણ સદિશ રાશિ, પ્રારંભિક વેગનો સદિશ કે અંતિમ વેગનો સદિશ કે પછી પ્રવેગનો સદિશ, આ બધા જ XY સમતલમાં આવેલા સદિશો થાય. અને XY સમતલમાં આવેલા કોઈ પણ સદિશના કેટલા ઘટક હોય? 2 ઘટક હોય, x ઘટક અને y ઘટક. તો આ બધા દ્વિપારિમાણિક સદિશ છે, બધાને 2 ઘટક હોય. એટલે આ સૂત્રનું માત્ર x ઘટક સ્વરૂપ લખવું હોય ને તો જે તેના સ્થાને એનો x ઘટક લખવાનો, અને y ઘટક સ્વરૂપ લખવું હોય તો આ સદિશોના સ્થાને એનો y ઘટક લખવાનો. તો જો આનું આપણે ઘટક સ્વરૂપ લખી દઈએ. સદિશ v નો x ઘટક લખાય vx. આ V0 ની જગ્યાએ એનો x ઘટકની સંજ્ઞા અપાય V0x પ્લસ સદિશ a ની જગ્યાએ એનો x ઘટક લખાય ax અને t ની જગ્યાએ t. બરાબર. આ સમીકરણ 1નું x ઘટક સ્વરૂપ કહેવાય. તો પછી y ઘટક સ્વરૂપ શું લખાય? vy બરાબર V0y પ્લસ ayt. બરાબર. એટલે આ સમીકરણ 1ના 2 ભાગ પડ્યા. આવા આનું x ઘટક સ્વરૂપ ને આનું y ઘટક સ્વરૂપ. જે તે સદિશોના સ્થાને એનો x ઘટક લખો તો આનું x ઘટક સ્વરૂપ કહેવાય. અને આ ત્રણેય સદિશો છે અહીંયા, એની જગ્યાએ એનું y ઘટક સ્વરૂપ લખો, એનું y ઘટક સ્વરૂપ આનું. બરાબર. હવે જો અચળ પ્રવેગી ગતિ થતી હોવાથી આપણે એક પરિણામ આવું લખી શકીએ. અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ બરાબર વેગોનું સરેરાશ. આવું લખાય. શરત શું? ગતિ કેવી હોવી જોઈએ? અચળ પ્રવેગી. હવે સરેરાશ વેગ બરાબર વેગોનું સરેરાશ, એનો અર્થ શું થાય? જો ધ્યાન આપો. હવે તમારી પાસે આવા હું 3 આંકડા લખી દઉં તમને કે 1, 2 અને 3. હવે તમને ખાલી એટલો જ પ્રશ્ન કરવામાં આવે ગાણિતિક રીતે. આવા 3 આંકડા છે તમારી પાસે, તમને એવું કહે કે આ ત્રણેયનું સરેરાશ શું થાય, તો કઈ રીતે ગણાય? 3નો સરવાળો ભાગ્યા 3, 2 હોય તો 2નો સરવાળો ભાગ્યા 2, 4 હોય તો 4નો સરવાળો ભાગ્યા 4. બરાબર. એવી રીતે અહીંયા સરેરાશ વેગ તરીકે આપણે વેગોનું સરેરાશ લઈ શકીએ. વેગ કેટલા છે? તો કે 2 છે. પ્રારંભિક વેગ V0, અંતિમ વેગ V. આ 2 વેગોનું સરેરાશ એટલે 2નો સરવાળો ભાગ્યા 2, એને આપણે અહીંયા સરેરાશ વેગ કહી શકીએ. પણ શરત શું? ગતિ કેવી હોવી જોઈએ? અચળ પ્રવેગી. તો હું અહીંયા આવું લખી શકું છું કે સદિશ V0 પ્લસ V છેદમાં 2. તો આ સરેરાશ વેગ થયો. હવે આગળ વાંચજો. હવે આપણે સરેરાશ વેગનું આ સૂત્ર તો જાણીએ છીએ ને કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. આ મૂળ સૂત્ર તો ખરું જ ને, વ્યાખ્યા આપણી.
સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો પછી સ્થાનાંતર બરાબર આ સમયગાળો અહીં ગુણાકારમાં લઈ લો તો સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો બરાબર. આ શબ્દોમાં લખ્યું આપણે. અને હવે જે તે શબ્દોમાં રાશિ લખી છે ને અહીંયા એનું સ્વરૂપ મૂકી દઈએ. સ્થાનાંતરનો અર્થ આપણને ખબર છે. સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. અહીંયા આ ગતિ માટે અંતિમ સ્થાનના સ્થાન સદિશને આપણે સદિશ આર કહીએ અને પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશને R0 કહીએ. તો હું સ્થાનાંતર સદિશની જગ્યાએ શું લખીશ? જો વાત બધી જ આપણે આગળ ભણી ગયા હોય પણ આમ જોડવાની વાત છે. જ્યાં જેનો ઉપયોગ આવે ને અહીંયા એ વસ્તુ યાદ આવવી જોઈએ તો આ ગાડી સરળતાથી આગળ વધે. કોઈ પ્રશ્ન એકલો નથી હોતો બરાબર. એક ભણી ગયા એના પરથી બીજું, એના પરથી ત્રીજું, બધું આ રીતે હોય. બધું જ તૈયાર કરવું પડે. આ પ્રારંભિક સ્થાન આ રહ્યું, અહીંથી કણ અહીંયા પહોંચ્યો આ અંતિમ સ્થાન, આ સંદર્ભ બિંદુ. આને આપણે શું કીધું હતું? પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ. સંજ્ઞામાં તમે આર આપી દો. આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આને R0 કહો ને આને R કહો. અને તમારે એવું નામ આપવું હોય R1 ને R2 તોય છૂટ, એમાં કંઈ ફેર પડતો નથી બરાબર. નામ તો આપણે ગમે આપીએ. પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશને R0 કીધું, અંતિમ સ્થાનના સ્થાન સદિશને R કીધું. તો આને શું કહેવાય? ડેલ્ટા R બરાબર R માઇનસ R બરાબર. શબ્દોમાં અંતિમ સ્થાનનો સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ એટલે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ લખ્યો આપણે બરાબર સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે આપણે આ લખી દેવાનું V0 પ્લસ V છેદમાં 2. અને સમયગાળો કેટલો? T. સમયગાળો T માઇનસ 0 બરાબર. હવે આ જે સૂત્ર આવ્યું ને એમાં સમીકરણ 1નો ઉપયોગ કરો. સમીકરણ 1 એટલે સદિશ Vનું સૂત્ર છે. આમાં આપણને જ્યાં સદિશ V દેખાય ને આ સદિશ V, એ સદિશ Vના સ્થાને આ લખાય બરાબર. એટલે આ એક સ્ટેપ આગળ વધારો જો. અને આપણે આ માહિતી આપી દઈએ કે જ્યાં R0 પ્રારંભિક સ્થાન સદિશ છે અને R છે એ અંતિમ સ્થાન સદિશ છે અને બેયનો બાદબાકી આ જે મળ્યું એ સ્થાનાંતર સદિશ. સમીકરણ 1 પરથી આ સૂત્રમાં V ની જગ્યાએ આ લખવાનું અને બીજું બધું એમના એમ જ્યાં છે અહીંયા. તો R માઇનસ R0 એમના એમ બરાબર આ V0 એમના એમ બરાબર. ધ્યાન આપો પ્લસ Vના સ્થાને V0 પ્લસ AT. Vના સ્થાને એટલે V0 પ્લસ AT. બીજું બધું છેદમાં અહીંયા 2 હતું એમના એમ આ કાઉન્સ કરી દો અને આ T એમના એમ. હવે 1-2 સ્ટેપ આગળ વધારો જો. તો કે R માઇનસ R0 બરાબર આ V0 પ્લસ V0 એટલે 2V0 છેદમાં 2 ગુણ્યા T. આ 2 તો એના છેદમાં આવે ને, T એના ગુણાકારમાં છે. પછી પ્લસ AT ગુણ્યા T છેદમાં 2. આવું જ વાત થાય. T ગુણી નાખો, આ બેનો સરવાળો થઈ ગયો એટલે 2V0 થઈ ગયા 2 એના છેદમાં આ T ગુણાઈ ગયો. પછી આ પ્લસ AT સાથે T ગુણી નાખો અને છેદમાં 2. આ 2 કેન્સલ. અહીંયા T ગુણ્યા T એટલે T સ્ક્વેર. તો સદિશ R માઇનસ R0 આ કહેવાય સ્થાનાંતરનો સદિશ બરાબર. અહીંયા વધ્યું V0T પહેલું પદ અને પ્લસ આ 1/2 લખાય ને આ છેદમાં 2 છે. 1/2 સદિશ A અને આ T ગુણ્યા T સ્ક્વેર. આને હજી આપણે આમાં લખી શકીએ. R ને કરતા બનાવીને લખો તો R0 બરાબરની આ સાઈડ તો પ્લસ લખાય R0
પ્લસ v0t પ્લસ 1/a t². એટલે તમે આમ લખો કે આમ લખો, વાત હકીકત થઈ ને. આમ લખો એટલે આ કહેવાય સ્થાનાંતર સદિશ. આ થયો સ્થાનાંતર સદિશ અને આ થયો અંતિમ સ્થાનનો સ્થાન સદિશ આર. એટલે એ તો કંઈ ફેરમાં તો શું કર્યું આપણે, તો કે માઇનસ વાળું આ બાદ લઈ ગયા તો અહીંયા લખ્યું, અહીંયા આર બધું ખાલી. એટલે આમ લખો કે આમ લખો. સ્થાનાંતર સદિશ શોધવું હોય ને તો આ સ્વરૂપ વાપરવાનું, અંતિમ સ્થાનનો સ્થાન સદિશ શોધવો હોય તો આ સ્વરૂપ વાપરવાનું. વાત તો હરકત થઈ. તો આ બેયને બરાબર સંયુક્ત રીતે સમીકરણ નંબર 2 કહી દો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 2, સ્થાનાંતરનો સદિશ આપણને આ રીતે મળે. હવે એનું ઘટક સ્વરૂપ લખાઈ જો. આ કેમ લખ્યું અહીંયા એમ, તો જે તે જગ્યાએ જે સદિશો આવે છે ને, જે સદિશો એના એક્સ ઘટક લખવાના અને પછી વાય લખવાના. સદિશ આરનો એક્સ ઘટક કહેવાય એક્સ ના ઘટક સ્વરૂપ. જો આર સદિશ આરની જગ્યાએ એનું એક્સ ઘટક લખો તો એક્સ લખવાનું. આર એક્સ એવું નથી લખતા આપણે. સ્થાન સદિશ માટે એના ઘટકો એક્સ ઘટક માટે એક્સ જ વાપરીએ અને વાય ઘટક માટે વાય. બોલો શું લખું આગળ? બરાબર x0, r0 માટે x0. આ પ્રારંભિક સ્થાનનો સ્થાન સદિશ છે, આ અંતિમ સ્થાનનો સ્થાન સદિશ છે. બેની બાદબાકી છે એ સ્થાનાંતર સદિશ છે. અંતિમ સ્થાનના સ્થાન સદિશ આરનો એક્સ ઘટક એક્સ, પ્રારંભિક સ્થાનના સ્થાન સદિશ r0નો એક્સ ઘટક x0 પ્લસ v0, પ્રારંભિક વેગનો એક્સ ઘટક v0x. પછી t તો એમના ટીના કંઈ ઘટક ન હોય, ટી તો ત્યાં જે આવે એ મૂકવાનું. પછી 1/2 ax, અચળ પ્રવેગનો એક્સ ઘટક ax t². બરાબર. આ સમીકરણ 1-2નું, સમીકરણ 2નું એક્સ ઘટક સ્વરૂપ થયું ના, ખાલી મૂલ્ય જ દર્શાવવાનું. પછી વાય ઘટક સ્વરૂપ, y બરાબર y0 v0y t પ્લસ 1/a t². બરાબર. હજી એક ત્રીજું બાકી, એ આપણે મેળવી જ લઈએ પણ પછી અધૂરું રહી જશે. આના પરથી જ મેળવવાનું. આટલા 2-3 સ્ટેપ જ છે, જોઈ લેજો. ચાલો આટલું લખી નાખો. એક હજી બાકી